પ્રધાનમંત્રી મોદીને બયાન પેલેસ કુવૈતમાં સન્માનિત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 22 ડિસેમ્બર 2024ના રોજ કુવૈતના બયાન પેલેસમાં ભવ્ય સન્માનિત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ ઘટના ગલ્ફ દેશની તેમની ઐતિહાસિક 2 દિવસીય મુલાકાતની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહના આમંત્રણ પર યોજાઈ હતી. સન્માનિત સ્વાગત ગાર્ડ ઓફ ઓનર ભારત અને કુવૈત વચ્ચેના મજબૂત અને ટકાઉ સંબંધોનું પ્રતીક હતું. પ્રધાનમંત્રી મોદીને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું, જે કુવૈતના નેતૃત્વ દ્વારા તેમની ઉચ્ચ માન્યતાને પ્રતિબિંબિત કરે છે. આ સમારોહ કુવૈતના પ્રધાનમંત્રી અહમદ અલ અબ્દુલ્લા અલ અહમદ અલ સબાહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. દ્વિપક્ષીય ચર્ચાઓ અને વ્યૂહાત્મક ચર્ચાઓ. સન્માનિત સ્વાગત પછી પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ કરી. ચર્ચાઓમાં રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, રક્ષણ, આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી, સાંસ્કૃતિક અને લોકોથી લોકો સંબંધો સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થયો. બંને નેતાઓએ ભારત અને કુવૈત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ ભારતની ઉર્જા સુરક્ષામાં કુવૈતના મહત્વ પર ભાર મૂક્યો. નોંધ્યું કે કુવૈત ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઇલ સપ્લાયરોમાંનું એક છે. તેમણે નવીન ઉર્જા અને ટેકનોલોજીમાં સહકારની સંભાવનાને હાઇલાઇટ કરી, જે પરસ્પર આર્થિક લાભો અને રોજગાર સર્જન તરફ દોરી શકે છે. સાંસ્કૃતિક અને સમુદાયની જોડાણ. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરી. દ્વિપક્ષીય સંબંધમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપી. તેમણે ભારતીય મજૂર કેમ્પની મુલાકાત લીધી અને મજૂરો સાથે વાતચીત કરી. તેમના મહેનત અને સમર્પણ માટે પ્રશંસા વ્યક્ત કરી. આ વાતચીત ભારત અને કુવૈત વચ્ચેના મજબૂત લોકોથી લોકો જોડાણને ઉજાગર કરે છે.